તો રાત પડી ગઈ છે અને આપણે અત્યારે વહેલા ફ્રી થઈ ગયા હતા. તો અત્યારે હું ને યશ આવી ગયા છીએ ધોરાજી સ્પોર્ટ ફાઉન્ડેશનમાં. આપણે જઈ આગળ છે ને આપણે એક લાંબો આનો લોંગ વિડીયો બનાવવાનો છે. એટલે પેલા આપણે અત્યારે તો ખાલી જોવા જ આવ્યા છીએ, આખું જોઈ શૂટ કરી. ફાઉન્ડર પ્રેસિડન્ટ આકાશ સોજિત્રા. ધોરાજીની અંદર હાલ 3 વર્ષથી હું સ્પોર્ટ્સ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવી રહ્યા છીએ. તેમાં બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે આ સંસ્થા ઘણું બધું ડેવલપિંગ કરે છે. ત્યારબાદ આ બાળકોને જે ગેમોથી વંચિત હતા કે જેમ કે રેસલિંગ છે, જુડો છે, કુસ્તી છે, ટેકવિન્ડો છે, કુરાશ છે, આવી ગેમોથી વંચિત હતા. તો આ બાળકોને આવી નવી ગેમોમાં વિકસિત કરીએ છીએ અને જિલ્લા કક્ષાએ તથા ઓલ ઇન્ડિયા લેવલે રાજ્ય કક્ષાએ ઘણા બધા બાળકો અમારા રમવા માટે ગયેલા છે અને સારું પ્રદર્શન પણ બતાવેલું છે. તો અમારી એક નાનકડી એવી કોશિશ છે કે આ ગામના બાળકો છે એ ખૂબ આગળ જાય, તેમની સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ પણ કરે. એવું જ નથી કે ખાલી રમતગમત, અહીંના બાળકોને દરેક પ્રકારની તાલીમ આપવામાં આવે છે જે જિંદગી જીવવામાં પણ કામ આવે. જેમ કે સૌથી પહેલાં તો અત્યારના બાળકની અંદર સહનશક્તિનો ખૂબ અભાવ છે. તે બાળકની સહનશક્તિને કેવી રીતે ડેવલપ કરવી. સંયુક્ત કુટુંબની અંદર ન રહેતા બાળકોને જાતું કરવાની ભાવના નથી, તો બાળકોને જાતું કેવી રીતે કરવું. બીજું ડ્રોઈંગ, સંગીત, આવી ઘણી બધી પ્રકારની પ્રવૃત્તિઓ અમે અહીં સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની અંદર કરાવીએ છીએ. આ ફાઉન્ડેશન અત્યારે રામ મંદિર પાસે કેઓસા કોલેજ ગ્રાઉન્ડની અંદર અહીંયા અમે બાળકોને તાલીમ આપીએ છીએ. 350થી વધુ બાળકો અને 60થી વધુ બહેનો રોજ સાંજના 8.5 કલાકે અહીં અલગ અલગ રમત તથા અલગ અલગ વસ્તુની અંદર તાલીમ મેળવી રહ્યા છે અને અમારાથી બનતા પ્રયાસોથી બાળકોની કેળવણી કઈ રીતે થાય તેના માટેના અમારા આ પ્રયાસો છે. જય હિન્દ, જય ભારત. તો આ બંને આપણને આજે સ્પોર્ટ ફાઉન્ડેશનમાં કઈ એક્ટિવિટી છે એ બધું કહેવાના છે. આપણે નિરાત્રે પૂછીએ અને જાણીએ શું છે, કઈ બાબતના છોકરાઓ એક્ટિવિટી કરે છે. બધું આગળ બહુ જ્યાદા છોકરાઓ રમે છે, આપણને ફૂલ ડિટેલમાં માહિતી આપવાના છે. જોઈએ. જો અત્યારે સાફ સફાઈનું કામકાજ ચાલે છે, બધા આપણા ફ્યુચરના સ્પોર્ટમેનથી જ ચાલે છે. એ જ બધાય કરે છે અત્યારે. તો એ આપણે શું છે અહીંયા, કઈ એક્ટિવિટી છોકરાઓ કરે છે અહીંયા સ્પોર્ટ ફાઉન્ડેશનમાં? એક્ટિવિટીમાં જોઈએ ને તો આપણે વોલીબોલ છે, વોલીબોલ, ક્રિકેટ છે, બેડમિન્ટન છે, રેસલિંગ છે, કબડ્ડી છે, યા ફિર આપણે આર્મીની જે ટ્રેકિંગની જે આવે છે, જેમ રોપ ક્લાઇમ્બિંગ આવે છે, એના ટ્રેકિંગની બધી સુવિધા આપણે રાખી છે અહીંયા. અને કેટલા વર્ષના છોકરાઓને બધાય છે અહીંયા? આપણે વર્ષમાં આપણે જોઈએ ને તો આપણે મિનિમમ ગમે એટલી એજ ચાલશે, પણ અહીંયા રમવા હાટું આવવા જોઈએ છોકરાઓ અને કંઈક નવું શીખવા જોઈએ. બરાબર, એજની લિમિટ નથી આપણે. બરાબર છે. ચૌહાણ ધોરાજીથી. કેઓસા કોલેજમાં મારી ડોટર ફિટનેસ માટે આવે છે. અહીંયા અલગ અલગ દીકરીઓ માટે અલગ અલગ ફિટનેસ એક્ટિવિટી ચલાવે છે આકાશભાઈ સોજિત્રા. એમાં રેસલિંગ, જુડો, ગોળા ફેંક, રનિંગ એવી બધી અલગ અલગ એક્ટિવિટી કરાવે છે.
અને બહુ સરસ આ બધી છોકરીઓ એના માટે જે અત્યારે મારી હારે છે એ બધી ફિટનેસ જ કરે છે અને બહુ સરસ કરાવે છે. આ મારી બેબી છે, 2.5 વર્ષથી અહીંયા આવે છે અને અહીંથી હજી 2 વખત સ્ટેટ લેવલની રેસલિંગ કોમ્પિટિશન જીતી છે અને DLSSમાં એડમિશન મેળવ્યું છે. આપણે અત્યારે સ્પોર્ટ ફાઉન્ડેશનની મુલાકાત ઓછી લીધી છે, પણ અત્યારે લઈ લીધી છે. મોટું જેટલું હતું ને એટલું અત્યારે કવર કર્યું છે. આપણે લોંગ વિડીયો આગળના વિડીયોમાં સ્પેસિફિક નાખશું. અત્યારે આપણે જેટલું કવર કર્યું છે લાઇટના લીધે અને અત્યારે પાછું નાઇટ છે એટલે થોડુંક ડિફિકલ્ટી છે, કેમેરાના લીધે બધું ડિફિકલ્ટી પડે છે. આપણે અલગથી એનો વિડીયો આખો શૂટ કરશું સ્પોર્ટ ફાઉન્ડેશન ધોરાજીનો. એમાં આપણે ગર્લ્સનું આ બાજુનો ડિપાર્ટમેન્ટ જોઈ નાખ્યો છે. ગર્લ્સમાં અલગ એક્ટિવિટી કરાવે છે. આપણે નેહાબેને કીધું એ મુજબ અને આકાશભાઈ કીધું એ મુજબ આ બાજુ બોયઝની પણ ઘણી બધી એક્ટિવિટી છે. એમાં અલગ દિવસે આપણે એમ કે શૂટ કરી અને આખું એમ કે બતાવવાના પ્રયત્ન કરશું. અત્યાર માટે એટલું રાખીએ છીએ.